હેલો વિદ્યાર્થી મિત્રો, આપણા વિડીયો મોટા લોકોની જોડે જોડે જે નાના વિદ્યાર્થીઓ છે કે જે 5મા ધોરણમાં ભણે છે, 8મા ધોરણમાં ભણે છે, એનએમએમએસ ની પરીક્ષા હોય, નવોદયની પરીક્ષા હોય, સીઈટી ની પરીક્ષા હોય, તો એના માટે પણ આપણે રીઝનિંગ કરાવીએ છીએ. તો એમના પણ મેસેજ આવે છે, તો આપણને થોડુંક સારું લાગે કે ચલો ભાઈ નાના છોકરાઓ પણ આપણા વિડીયો જોવે છે. તો જે વિદ્યાર્થીઓ એનએમએમએસ માં હોય અને રીઝનિંગમાં, ગણિતમાં કોઈ પણ પ્રશ્નનો ડાઉટ હોય તો નીચે મારો નંબર હશે, પ્રશ્ન મોકલજો, આપણે 100% સોલ્યુશન કરીશું. તો ચાલો, એક એનએમએમએસ વાળી છોકરીનો મેસેજ આવ્યો છે કે સાહેબ આ કરાવો, તો વ્યવસ્થિત આપણે તમને સમજાવીએ. બરાબર, ત્રિકોણની ગણતરી છે, તો તમે ત્રિકોણ કેવી રીતના ગણતરી કરી શકશો એકદમ આરામથી તમને સમજાવવાનું છે. દાખલા તરીકે આવો કોઈ ત્રિકોણ હોય, બરાબર, તો અહીંયા કેટલા ત્રિકોણ છે? અહીંયા માત્ર તમને એક ત્રિકોણ દેખાય છે. બરાબર, ચલો અહીંયા કેટલા ત્રિકોણ બન્યા છે? તો કઈ કરવાનું નથી, અહીંયા ખાલી નંબર લખી દો 1 2 અને આ નંબરનો સરવાળો કરો. તો 1 + 2 3. 3 ત્રિકોણ કયા હશે? તો એક આવો 2 અને એક આવો આખો 3. તો સિમ્પલી આપણે નંબર લખવાના છે. તો ચલો, 1 2 3 4 5 નંબર લખી દીધા. ઉપર તમને દેખાય છે બીજો એક બેઝ, અહીંયા પણ નંબર લખો. ચલો, અહીંયા એક લીટી દેખાય છે, અહીંયા પણ નંબર લખો. અહીંયા લીટી દેખાય છે, અહીંયા પણ નંબર લખો અને બધાનો કરો સરવાળો. 1 + 2 3, 1 + 2 3, 1 + 2 3, 5 ને 4 9, 10 11 12 13 14 15. બધાનો સરવાળો કરી લઈએ. તો 15 ને 3 18, 19 20 21 22 23 અને 24. તો આમાં ટોટલ 24 ત્રિકોણ બનવાના છે મિત્રો. હવે જો કદાચ આવું તમને આકૃતિ આપેલી હોય, આ જે છે એ આમ ઊભી લાઈનો કરેલી હોય, તો મિત્રો કઈ નહીં, ઉપરથી નંબર લખી દેવાના અને લાસ્ટમાં જે નંબર આવ્યો એ એટલા તમારા ત્રિકોણ બનશે. આમાં કેટલા છે? 4. તો અહીંયા તમારા 4 ત્રિકોણ બનશે. અને જો હજુ એક બીજી આકૃતિ પૂછાઈ જાય છે, બરાબર, આમ તમારું ચોરસ બનાવેલું હોય અને ચોરસની અંદર ત્રિકોણ ગણવાના કીધા હોય તમને આવી રીતના, તો ભાઈ કઈ નહીં કરવાનું, નંબર લખી દો 1 2 3 4 5 6 7 8. અહીંયા જે લાસ્ટમાં જે નંબર આવ્યો એના તમારે કરી નાખવાના ડબલ. તો 8 દુ 16. તો આ આકૃતિમાં કુલ 16 ત્રિકોણ બનેલા તમને જોવા મળશે. તો ભાઈ ત્રિકોણના આટલા ટોપિક તમારે એનએમએમએસ માં આવશે. આટલું વિડીયો જોઈ લેજો. અને જો તમારા વિદ્યાર્થી હોય તો નજીકના જે 8મામાં બનતા હોય એમને આ વિડીયો મોકલી આપજો. અને સરસ મજાની આવું ગણિત શીખવા, રીઝનિંગ શીખવા, ગુજરાતી વ્યાકરણ શીખવા, વિજ્ઞાન શીખવા મારી સાથે જોડાયેલા રહો મિત્રો. અને તમારા જે મિત્રો ગુજરાત પોલીસની તૈયારી કરે છે, ટેટની તૈયારી કરે છે, નાના વિદ્યાર્થીઓ હોય, એમની જોડે આ વિડીયો પોકવો જોઈએ. થેન્ક યુ.